નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 ફ્લેટમાં અચાનક ગોળીબાર થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। બિલ્ડિંગના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ને નિશાન બનાવીને અથવા તો અકસ્માતે બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। ગોળી એટલી તીવ્ર ગતિએ આવી હતી કે તે બાલ્કનીનો કાચ તોડીને સીધી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી। અચાનક કાચ તૂટવાનો અને ગોળીનો ભીતી અવાજ સંભળાતા જ ફ્લેટના સભ્યો સહિત આસપાસના રહેવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને ફ્લેટમાંથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે। આ ગોળી કોના દ્વારા, કયા હથિયારમાંથી અને કયા હેતુથી ચલાવવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આસપાસના સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળેથી મળેલા પુરાવાના આધારે પોલીસ દ્વારા તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આ ગુનાનો ભેદ વહેલી તકે ઉકેલી શકાય। સ્કીમ છે જે પ્રિયા ટોકીઝની નજીક આવેલી છે। શું ઘટના બની હતી? 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો। હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો, મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો। તરત પોલીસને જાણ કરી, પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી, બરાબર। તો એકને એટલે એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા, એટલે ગણો ને 1:10ની આજુબાજુ। તમારું નામ શું છે? મારું નામ બદીશુ પટેલ। Subscribe now and press the bell icon. Never miss an update.